આપા દેવાત, આ તમસારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી. તે મનમાં થયું કે આ બજરનો ધુવાળો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે. એમ કહી ને ભર દાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે. આપા દેવાત, આ નવો નકોર હોકોય હું ગંગાજમની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું. સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા. થોડુંક મોં મલકાવી ને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે. ને આ ઊનની દળી, એમ કહેતા ત્રીજાભાઈ આગળ આવે છે. આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મસરું જેવી થઈ પડશે. ઘોડીનું ડીલ નહીં છોલાય, ખાસ બનાવીને આણી છે હો. ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે. ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સૌ મથે છે. દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડે ડીલ ટેકવી એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે, કાઠીઓમાં આ કઢી ચટ્ટાપણું ક્યારથી પેઠું ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક? ચૂપ ભાઈ ચૂપ. આપા લાખા, તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકળ તુંય આપા દેવાતને તારી તળીની કેરીયું દેવા દોડ્યો જાત. હું? મારા આંબાની કેરીયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે. કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાંક ને કોણ રાણા. આવી રજવાડી ભાટાઈ મારાથી તો નથી ખમાતી. બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ્ચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંત એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવી એણે પૂછ્યું, ઈ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા. આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા. છતાં કાઠી ઉઠી ને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય ઈથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે, હરખાવું ન જોવે. આપા લાખાવાળા, તય તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે બા. તું તારે ચડી આવજે આપા દેવાત. હું નાની ગામડીનો ધણી, ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કરસ્યો ભરી ને ઊભો રહીશ. આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. લે ત્યારે લાખાવાળા. એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખાપાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે. નીકર. હા હા હા, ગજબ કરો માં બા. એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ગરડિયામાં કાઠીઓએ દેવાતના પગ ઝાલી ને કહ્યું, આપા લાખાવાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદર પેટ રાખવું જોવે. ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે હોકે. એમ કહી ને લાખો વાળે તલવાર ભાલો લઈ ને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો કે કાઠી તો સંધાઈ સંભળ્યા. કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સૌએ બી ને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર અને ગા વાળે ઈ અરજણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેળ સંભળાવી
ને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો. ચલાડા ગામથી 4 ગાંવ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે. જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી પર નાચ કરવા નીકળી હોય એમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનાર કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટવકે છે. ગૌમુખીના નીર ખડખડે છે. કુંડમાં નાની નાની માછલીઓ તગતગે છે ને ધૂનામાં મચ્છરો સેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુગતીથી આંકેલી છે. એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીર ને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનારો જ આ લાખોવાળો. ધાનાણી શાખાનો એ કાઠી હતો. લાખાપાદર આવી ને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થરથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી થોડો ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાડે ગયેલ છે. ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડીએ એણે રજા માગી, પણ ઓઘડવાળો કહે, આપા, આજની રાત તે નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે. લાખાવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈને ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસી ને વસ્તીને ધમરોડવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરી સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈ ને હાકલા કરવા માંડ્યો, કાઠી, બારો નીકળ, બારો. તેદી કયે મોઢે બકી ગયો હતો. ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત તો સેલને સામે કાંઠે તને લેવા આવત. સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈ ને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી, કછોટા ભીડી ને ઝાડવે ચડેલી, ધરામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી. સેલ નદીના ઘૂણામાં
એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોએ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે, કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે, ઉપરવાળેથી તેજમલ ડોકાણા રે, સિદ્ધને રોવો છો દાદા શું છે અમને કેજો રે, ધડકટક આવ્યું દીકરી વારે કોણ ચડશે રે, સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કે વાણા રે, હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવી ને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો. ઓરડામાંથી મા કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, માડી પછેડી લાવ, ગાંસડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધી ને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે, ગઢવા ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મળતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈને લાખાપાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ, પણ એકની એક દીકરીના સમ. ડાહી દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું? કાંઈક કારણ હશે. જાઉં તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા ત્યારે ધીરેક રહી ને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહી ને ઓરડામાં લઈ જઈ ને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો. ઊભા તરવારથી કાપતા ન આવડ્યું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા? મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તથા આવી જ વધારે વાર્તાઓના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.